દાહોદમાં આજથી 4 દિવસ અગાઉ એટલે કે 26 મેના રોજ સાંજના સમયે એપીએમસીના વેરહાઉસ પાસે બે બાઇક ઉપર આવેલા 6 લૂંટારુઓએ આંગણા પેઢીના 2 કર્મચારીઓને આંતરી તેમના સાથે મારપીટ કરી હતી। તેમના ઉપર દંડા સાથે તૂટી પડ્યા હતા અને તેમની પાસેથી 1 કરોડ 41 લાખ ઉપરાંતની રોકડ રકમ તેમજ 5 લાખ રૂપિયાના સોનાના પાર્સલ મળી કુલ 1.46 કરોડ ઉપરાંતની મુદ્દામાલની સનસનાટીભરી લૂંટ ચલાવી ધૂમ સ્ટાઇલમાં ભાગી ગયા હતા। આ બનાવના ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે અને એપીએમસી માર્કેટ ખાતે થયેલી આ લૂંટના બનાવમાં પોલીસે 6 લૂંટારુઓ તેમજ લૂંટારુઓને રેકી કરી મદદ કરનાર 2 અન્ય વ્યક્તિઓ મળી કુલ 8 વ્યક્તિઓ પૈકી 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને તેમની પાસેથી 1 કરોડ 35 લાખ ઉપરાંતની રોકડ રકમ રિકવર કરવામાં સફળતા મેળવી છે। આ મામલે આજે દાહોદ પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સિલસિલાબંધ વિગતો રજૂ કરી હતી। શું કહ્યું હતું તેમને આ સમગ્ર પ્રકરણને લઈને જોઈશું આ રિપોર્ટ। તારીખ 26/5/2026 રોજ દાહોદ શહેર ખાતે આવેલ બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ અને પાર્સલ લઈને જતા હતા મોપેડ ઉપર। એમની પર 2 બાઇક પર 6 શખ્સોએ આવી અને હુમલો કરી અને એમની પાસેથી પૈસા પડાવી અને જતા રહેલા। આ ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બનેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે નાકાબંધી કરવામાં આવેલી। દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા નાકાબંધીના અંતે જાલોદ રોડ પાસે એ જ દિવસે બનાવ બન્યાના લગભગ 2 કે 3 કલાકની અંદર જ 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી અને ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલો। પણ આ જે 3 આરોપી પકડાયેલા એ પોલીસની ગાડી સાથે એમણે એક્સિડન્ટ કરેલું અને એ લોકો ઇન્જર્ડ થયેલા, એટલે તાત્કાલિક એમને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠે રાખેલા। સારવારના અંતે એ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા વધારે તપાસ કરતા આ ગુનાને અંજામ આપનાર કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 6 આરોપીઓએ સ્થળ ઉપર ભોગ બનનારની સાથે મારામારી કરી અને પૈસાની ધાળ લૂંટ કરી છે, જ્યારે 2 આરોપીઓ રેકી કરવામાં મદદ કરી હતી। કુલ 8 આરોપીઓના નામ અતુલ મહેશ ભુરિયા, પરમેશ્વર સમીર પલાસ, ગોવિંદ રમણ મોહનિયા, અલ્પેશ વરસિંગ પણદા, અર્જુન નટવર અમલિયાર, અવિચલ ધીરુભાઈ પલાસ, જિગ્નેશભાઈ શુક્લાભાઈ અઠીલા, લક્ષ્મણભાઈ વિક્રમભાઈ પલાસ છે। ગુનાનો અંજામ આપતી વખતે કુલ 1 કરોડ અને 46 લાખ રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલો હતો। પોલીસ દ્વારા જુદા જુદા એંગલથી તપાસ કરી અને અત્યાર સુધીમાં 1 કરોડ અને 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ 4 આરોપીઓ પકડાયેલા છે એ અને જે પકડવાના બાકી છે એ આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને આ આરોપીઓ જે પકડવાના બાકી છે એમને કોઈના પણ દ્વારા જો કોઈ પણ પ્રકારની ક્રિમિનલ હેલ્પ કરવામાં આવશે કે મદદ કરવામાં આવશે તો એમને પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે। એપીએમસી ખાતે થયેલી આ સનસનાટીભરી લૂંટમાં 6 લૂંટારુઓ પૈકી 3 લૂંટારુઓ ઝડપી પડ્યા છે, સાથે જ રેકી કરનાર 2 વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિ પણ ઝડપાઈ ચૂક્યો છે। હવે આ સમગ્ર લૂંટકાંડમાં જે ફરાર 3 લૂંટારુઓ છે તેમજ 1 રેકી કરનાર કુલ 4 વ્યક્તિઓને પોલીસ હવે અલગ અલગ ટીમો બનાવી શોધી રહી છે। આ ગુના પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ગુનેગાર કેટલો પણ શાતીર હોય, ગુનેગાર કેટલા પણ પેતરા અજમાવીને પરંતુ એ પોલીસના ચુંગાલમાંથી બચી શકતો નથી, તેવો જ કિસ્સો આ પ્રકરણમાં પણ થયો। ધોળા દિવસે એપીએમસીના વેરહાઉસ ખાતે આંગણિયા પેઢીના કર્મચારીઓને આંતરી તેમના સાથે દંડાવાળી કરી સનસનાટીભરી લૂંટ ચલાવી બિંદાસ્તપણે ભાગેલા આ લૂંટારુઓ કદાચ ભૂલી ગયા હશે કે તેમને જોવાવાળા પોલીસની ત્રીસરી આંખ તેમને નરી આંખે જોઈ રહી છે અને દાહોદ પોલીસ ખૂબ જ સક્રિય છે અને તેમને વગર વિચારે આવા પ્રકારનું પગલું ભર્યું હવે તેમની બાકીની જિંદગી જેલમાં વિતાવશે તેનામાં કોઈ બેમત નથી।